ગુજરાત પર આપનું સ્વાગત છે। રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ। શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પતિએ પત્નીના માથાના ભાગે હથોડીના ઘા મારી હત્યા કરી। યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મૃતક શિલ્પાબેન વાઇફ ઓફ અલ્તાફભાઈ લાલાણી, ઉંમર વર્ષ 40, રૈયા ટેલિફોન એક્સચેન્જ, શિવાલી એપાર્ટમેન્ટ 102, ચામુંડા પાન, BSNL ઓફિસ પાસે રાજકોટ સવારે 10 વાગે પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ અલ્તાફભાઈ સાથે કોઈ કારણસર ઝઘડો થતા પતિએ માથામાં હથોડી વડે માર મારતા ઇજાગ્રસ્ત થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિભાગમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી, ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કઈ રીતે હત્યા નિપજાવી, કોના દ્વારા? હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા દર્શાવી રહી છે। શેના વડે કઈ હત્યા? અત્યારે તીક્ષ્ણ હથિયાર, હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।